હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. સર્વને હૃદયપૂર્વકના પ્રણામ. અમરીશ પ્રભુજી, કૃપા કરીને. હા, શરૂ કરો પ્રભુજી સ્ક્રીન શેરિંગ ને. મંગલાચરણ થી આપણે શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 હરે, રામ હરે હરે રામ, રામ હરે રામ રામ, રામ રામ હરે રામ, હરે. હરે રામ હરે. રામ, હરે હરે હરે. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણ નારાયણं નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવી દેવીં સરસ્વતીમ વ્યાસમ સરસ્વતીं સરસ્વતીં વ્યાસં વ્યાસં તતો તતો જયमुदीरये. જયमुदीरयेत्. શૃણ્વતાं સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણકીર્તનઃ. શૃણ્વતામ ગુણવતાं કૃષ્ણ સ્વકથા પુણ્યશ્રવણકીર્તનઃ. हृदीयन्तस्थो यभद्राणि विधुनोति सुरेत्सताम्. હૃદયંતર नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया
नष्टप्रायेषु नष्टप्रायेषु भद्रेषु नित्यं नित्यं भगवति सेवया सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवती भगवते उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी હરે કૃષ્ણ ગોપા વોરિયર્સ ના નામ બોલશો. હરે કૃષ્ણ પ્રભુજી. હેલો. હરે કૃષ્ણ. ચંદ્રિકા પરમાર માતાજી, નૈના નડિયાદ માતાજી, હિરલ પાઠક માતાજી, વિમલા બ્રજરાણી દેવી માતાજી, હેમા માતાજી, મોના અંધારિયા માતાજી, નીલપા ચૌધરી માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની દેવી માતાજી, હેતલ વસિયા માતાજી, ગીતા માતાજી, શ્રેણી પટેલ માતાજી, માતાજી, શ્રી ઉદેશી માતાજી, નેહલ પંચાલ માતાજી, હિરલ પટેલ માતાજી, વ્રજરાણી વિનિતા દેવી માતાજી, હિરલ રામાનુજ માતાજી, નિરાલી સોલંકી માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, હિરણમય કેશવી દેવી માતાજી, પૂર્ણિમા ગૌરાંગી દેવી માતાજી, ધર્મિષ્ઠાબેન સાઠિયા માતાજી, નિકેતા મોદી માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, સ્વાતિ માતાજી, હરાપિતા વિમલા દેવી માતાજી, જીગીશા પટેલ માતાજી, ઉર્મિલા સાધના, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, રાજેન્દ્ર પધારિયા પ્રભુજી, અતુલ પ્રકાશ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, નૈનેશ પરકર પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, હરેશ શાહ પ્રભુજી, બિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી. ટોટલ 51 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. સર્વને જે મંગલા આરતી અને જપા વોરિયર્સમાં જપામાં જોડાયા છે તે તમામને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે 3.2.14 છે આજે શ્લોક. આને પણ કાર્પણ્ય દોષોની રીતે રાગ લઈશું આપણે. યસ્યાનુરાગ પ્લુતઃ સરાસ લીલાવલોક પ્રતિલબ્ધમાનઃ यस्यानुरागसुतहासरास लीलावलोकप्रतिलब्धमानः વ્રજ સ્ત્રીઓ દ્રિગ્ભીરનુ પ્રવૃત્ત ધિયો વતસ્થુ કિલ કૃત્ય શેષ યસ્યાનુરાગ પ્લુતઃ સરાસ લીલાવલોક પ્રતિલબ્ધમાનઃ વ્રજ સ્ત્રીઓ દૃગ્ભીરનુ પ્રવૃત્ત ધિયો વતસ્થુ કિલ કૃત્ય શેષ યસ્યાનુરાગ લીલાવલોક પ્રતિલબ્ધમાનઃ વ્રજ સ્ત્રીઓ દૃગ્ભીરનુ પ્રવૃત્ત ધિયો વતસ્થુ કિલ કૃત્ય શેષ યસ્યાનુરાગ પ્લુતઃ સરાસ લીલાવલોક પ્રતિલબ્ધમાનઃ
यस्यानुराग सरास लीलावलोक प्रतिलब्धमान વ્રજ શ્રીયો દુર્ભીરનું પ્રવૃત્ત ધિયો વતસ્થો કિલ કૃત્ય શેષાઃ વ્રજ श्रियो द्रुभिनो प्रवृत्त धियो वतस्तु यस्यानुराग प्लुतः सरास लीलावलोक प्रतिलब्धमानः सरास व्रज श्रीयुद्रुग्भिरनु प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषाः यस्यानुराग सरास लीलावतोलो प्रतिलब्धमानः यस्यानुराग लीलावलोक प्रतिलब्धमानः व्रजस्त्रियो दुग्धिर्तदीयो अतस्तु किल्कृत्यः शेषः व्रजस्त्रियो द्रुभिरनु प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषाः यस्यानुराग प्लुतः सरास लीलावलोक प्रतिलब्धमानः यस्यानुराग सरास लीलावलोक प्रतिलब्धमानः व्रज स्त्रियोदयो विरनो प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषः यस्यानुराग प्लुतो हासरास लीलावलोक प्रतिलब्धमाना व्रज स्त्रियो दुग्भिरनुप्रावत धियो वस्तुतो किल कृत्य शेषा यस्यानुराग प्लुतः सरास लीलावलोक प्रतिलब्धमानः स्त्रियो द्रोग्भिरनु प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषः प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषाः सरास लीलावलोक प्रतिलब्धमानः यस्यानुराग लीलावलोक प्रतिलब्धमानः
વ્રજ સ્ત્રીઓ દિગ્ભૈરનો પ્રવૃત્ત ધિયો વતસ્તુ કિલ કૃત્ય શેષઃ પ્રજસ્ત્રીઓ દૃગ્ભિરનો પ્રવૃત્તા ધિયો વતસ્તુ કિલ શેષા अस्यानुराग प्लुतः रास लीलावलोक प्रतिलाब्धमानः यस्यानुराग प्लुतासरस लीलावलोक प्रतिलाभमानः रजस्योदोगभिरनु प्रवृत्त यो वततो किल कृत्य शेषः પ્રજસ્ત્રીઓ દૃગ્ભિરનો પ્રવૃત્તા ધિયો વતસ્તુ કિલ કૃત્ય શેષા अनुरागा प्लुतहास्य रासा लीलावलोका प्रतिलब्धमानः यस्यानुराग प्लुतासरस लीलावलोक प्रतिलब्धमानः रजस्त्रियो दिग्भिरनु प्रवृत्त दियो वतस्तु किल कृतशेषः પ્રજસ્ત્રીઓ દૃગ્ભિરનો પ્રવૃત્તા धियो ધિયો वस्तु किल કિલ शेषः यस्यानुराग प्लुतहासरास लीलावलोक प्रतिलब्धमानः यस्यानुराग प्लुतहासरस लीलावलोक प्रतिलब्धमानः व्रज स्त्रियो दुर्बिरनो प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषः व्रजस्त्रियो दुर्बिरनो प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषः अनुरागं कृतः सरासा लीलावलोक प्रतिलब्धमानः यस्यानुराग प्लुतहासरस लीलावलोक प्रतिलब्धमानः रजस्त्रियो दृग्भिरनो प्रवृत्ता धियो वतस्तु किल कृत्य शेषः व्रजस्त्रियो दुर्बिरनो प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषः प्लुतः सरास लीलावलोक प्रतिलब्धमानः यस्यानुराग प्लुतहासरस लीलावलोक प्रतिलब्धमानः स्त्रियो दुर्बिरनो प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषः व्रजस्त्रियो दुर्बिरनो प्रवृत्त धियो वतस्तु किल कृत्य शेषः यस्यानुराग प्लुतः सरास लीलावलोक प्रतिलब्धमानः यस्यानुराग प्लुतः सरास लीलावलोक प्रतिलब्धमानः व्रजस्त्रियो दुर्बिरनो प्रवृत्ता धियो वतस्तु किल कृत्य शेषः व्रजस्त्रियो
किल रागापृतः सरास लीलावलोक प्रतिलब्धमानः यस्यानुरागापृतः सदाच लीलावलोकप्रतिलब्धमानः जस्यो दुर्बिरनु प्रवृत धियो वतस्तु किल वृतशेषः यस्यानुराग प्लतुहासरास लीलावलोक प्रतिलब्धमाना राग प्लुतहासरास प्रतिलब्धमाना रजस्त्रियो दुर्बिरनु प्रवृत धियो वतस्तु किल कृत्यशेषा ब्रजस्त्रियो अस्यानुराग सरास लीलावलोक प्रतिलब्धमाना ब्रज स्त्रियो दुर्बिरनु प्रवृत धियो वतस्तु किल कृत्य शेषा હરે કૃષ્ણ શબ્દાર્થ લઈશું. શૈલેષ પ્રભુ સ્ક્રીન શેર કરજો. યસ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આવી ગઈ પ્રભુ સ્ક્રીન? હા પ્રભુજી. આવી ગયા. યસ્ય જેનો અનુરાગ પ્રેમ આસક્તિ પ્લુત થી વધેલી હાસ હાસ્ય રાસ રાસ લીલા લીલા અવલોક જોવું પ્રતિલબ્ધ તેમાંથી મેળવેલી માનાહા સંતાપ પામેલા વ્રજ સ્ત્રીય વ્રજની ગોપીઓ દ્રગ્ભિઃ આંખોથી અનુપ્રવૃત્ત અનુસરતી બુદ્ધિ બુદ્ધિથી અવતસ્થુ ચૂપચાપ બેસી ગઈ કિલ ખરેખર કૃત્ય શેષ ઘરકામ પૂરા કર્યા વિના અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદની જય. જ્યારે કૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથેની દિવ્ય લીલાઓમાં હાસ્ય વિનોદ અને પ્રેમમય દ્રષ્ટિ વિનિમય કર્યા પછી તેમનો ત્યાગ કર્યો ત્યારે તેઓ ખૂબ દુઃખી થઈ ગઈ. પોતાના નેત્રો વડે આતુરતાથી તેમની જ રાહ જોતી ગોપીઓ
બુદ્ધિ કુંઠિત થઈ જવાથી નીચે બેસી ગઈ અને તેમના ઘરકામ પૂરા કરી શકી નહીં. બે જણાના હેન્ડરેસ છે. હેમા માતાજી વાંચો તમે ભાવાર્થ. હા, હરે કૃષ્ણ પ્રભુજી, શિલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ ભગવાન કૃષ્ણ બાલ્યાવસ્થામાં હતા ત્યારે વૃંદાવનમાં તેમની સમવયસ્ક બધી ગોપીઓ સાથે દિવ્ય પ્રેમ હોવાથી તેમને પજવનાર તોફાની સખા તરીકે વર્તતા કૃષ્ણનો પ્રેમ, તેમના પ્રત્યેનો પ્રેમ એટલો તીવ્ર હતો કે કોઈ પણ ઉત્કટ આનંદની તેની સાથે તુલના ન થઈ શકે. અને ગોપીઓને પણ કૃષ્ણ પ્રત્યે એટલી જ આસક્તિ હતી. બ્રહ્માજી અને શિવજી જેવા મહાન દેવોના પ્રેમ કરતા પણ તેમનો પ્રેમ ચડિયાતો હતો. અંતમાં ભગવાન કૃષ્ણને સ્વીકાર કરવો પડ્યો કે ગોપીઓના દિવ્ય પ્રેમ આગળ તે હારી ગયા હતા. તેમને અંતે જાહેર કરવું પડ્યું હતું કે ગોપીઓના શુદ્ધ પ્રેમનો બદલો ચૂકવવાને તેઓ આસક્તિમાન હતા. કૃષ્ણના પજવનારા સ્વભાવથી જો કે ગોપીઓને દુઃખ થતું હોય એમ લાગતું હતું, પણ જ્યારે કૃષ્ણ તેમને છોડીને જવા લાગ્યા ત્યારે તે વિયોગનું દુઃખ સહન કરી શકતી નહીં અને નેત્રો તથા મનથી તેમનું અનુગમન કરવા લાગતી. આ પરિસ્થિતિમાં તેઓ એવી જડ થઈ જતી હતી કે તેમના ઘરકામ પણ પૂરા કરી શકતી નહીં. યુવક યુવતી વચ્ચેના પ્રેમના વિનિમયની બાબતમાં પણ કોઈ તેમનાથી ચડિયાતું નથી. શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ભગવાન કૃષ્ણ પોતે વ્રજમાં વૃંદાવનની સીમા છોડી બહાર જતા નથી. ત્યાંના નિવાસીઓના દિવ્ય પ્રેમને લીધે તેઓ ત્યાં શાશ્વત નિવાસ કરે છે. આમ ભલે તેઓ અત્યારે વૃંદાવનમાં દેખાતા નથી, પણ તેઓ એક ક્ષણ માટે પણ વૃંદાવનથી દૂર હોતા નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી અને ધન્યવાદ અમરીશ પ્રભુ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન્નિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શિલા પ્રભુપાદ કી જય. આપણે તૃતીય સ્કંદના દ્વિતીય અધ્યાયમાં છીએ કે જ્યાં આગળ બહુ જ મોઘેરું ઘરેણું આપણને મળે છે. શ્રી કૃષ્ણનું સ્મરણ. ઉદ્ધવજી શ્રી કૃષ્ણજીનું સ્મરણ કરી રહ્યા છે અને જ્યારે ભગવાનના ભક્ત સ્મરણ કરી રહ્યા હોય તો એ લીલા પ્રવેશ કરે છે. આજની તારીખમાં પણ ઘણા બધા ભક્તો એવા છે કે જે વર્ણન કરે જ્યારે ભગવાનની લીલાનું તો શ્રોતાઓ જો એકાગ્ર હોય, હૃદયપૂર્વક સાંભળતા હોય તો લીલા પ્રવેશ કરાવી દે. અને they are so powerful. શ્રીધામ માયાપુરમાં છે. Even I mean when we listen our beloved His Grace પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ વૃંદાવનમાં માતાજી છે, શું નામ એમનું? દૈવી શક્તિ માતાજી, રાઈટ? પ્રભુપાદના શિષ્ય છે. અને જ્યારે પણ વાત કરે ભાગવતમ કે પ્રભુપાદ લીલામૃત, મતલબ સીધા એન્ટ્રી કરાવી દે. એટલું પાવરફુલ બિકોઝ they themselves are that much involved. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે સ્મરણમ કેવી રીતે કરવું, પરંતુ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. જ્યારે આવા મહાન ભક્તો જે છે એનું આપણે સાંભળીએ, વાંચીએ કે કેવી રીતે એ ભક્તો જે છે એ સ્મરણ કરે છે ભગવાનનું, તો આપણે પણ સ્વાભાવિક રીતે નેચરલી સ્મરણ કરી શકીએ અને એની આવૃત્તિ વધારી શકીએ. અને એકવાર, બે વાર, 5 વાર, 10 વાર, દિવસમાં કેટલી બધી વખત આપણે હૃદયપૂર્વક કૃષ્ણને યાદ કરી શકીએ. આપણી બધી જ અપૂર્ણતાઓની સાથે, આપણામાં ઘણી બધી અપૂર્ણતાઓ છે ને, અને મનુષ્યમાં 4 ખામીઓ છે. એ ખામી તો છે જ આપણામાં, બરાબર? અને આપણા પ્રેમમાં પણ અપૂર્ણતા છે. એટલે સ્ટીલ હાઉ વી કેન ડુ ધેટ, તો એ આપણને આ અધ્યાયમાંથી શીખવા મળે છે. અને એમાં પણ જે સ્મરણમમાં અત્યારે જે શ્લોક ચાલી રહ્યા છે એ સ્ટાર્ટ થયું કે ઉદ્ધવજીમાં અષ્ટવિકાર આવી ગયા દ્વારિકા લીલાને વિચારવાથી,
અને પોતે દ્વારિકા લીલામાં પ્રવેશ કરી જાય છે, પછી પાછા આવે છે. પછી એ પોતાના ઉચ્ચ લેવલ ઉપરથી એમ કહે છે કે ભાઈ યાદવો જે છે એ કમનસીબ હતા, બરાબર. અને પછી તેને વર્ણન ઉપર આવે છે કે કેવી રીતે ભગવાનની બીજી લીલાઓ ખૂબ આનંદપ્રદાયક છે. અને ખાસ કરીને હવેનો જે આ છેલ્લો શ્લોક છે એમાં એ સ્લોટનો છેલ્લો શ્લોક કે જેમાં ભગવાનના સર્વોચ્ચમ ભક્તો, ધ બેસ્ટ ડિવોટીઝ ઓફ ધ લોર્ડ જેને કહેવાય છે, એ ગોપીઓ સાથેના ભગવાનના પ્રેમાલાપની વાત છે. ઘણા બધા ટેકઅવે પ્રભુપાદે આ ભાવાર્થમાં આપેલા છે અને આપણે એને મુખ્ય 2 ટેકઅવે ઉપર વધારે ભાર મૂકશું, પણ ઓલમોસ્ટ 6 અલગ અલગ પોઈન્ટ પ્રભુપાદે આમાં મૂક્યા છે. સૌથી પહેલું તો શ્રી કૃષ્ણજીનું જે ખૂબ જ અદ્ભુત પ્રેમાળ ચરિત્ર છે, એમનું જે બાળપણ અથવા તો જેને કહેવાય ને બોયહુડ, તો એ સમયે એ જે રીતે પોતાના ભક્તો એવા ગોપ બાળો અને ગોપીઓ સાથે જેવી રીતે એ આપલે કરે છે. અહીંયા આગળ તો લખ્યું છે કે શ્રી કૃષ્ણ જે છે એ એમને એમ કહેવાય ને કે ચીડવતા હતા અથવા તો એમને તકલીફ મૂકતા હતા, એટલે બહારથી પજવતા હતા. એવું લાગે બહારથી કે ગોપીઓને દુઃખ થાય છે, પરંતુ શ્રી કૃષ્ણની એ સ્પેશિયલ સ્ટાઇલ હતી, અલગ સ્ટાઇલથી એ પોતાના પ્રેમની આપલે કરતા હતા પોતાના ભક્તોની સાથે. એટલે એના ઉપરથી આપણે પણ એ શીખવું જોઈએ કે શ્રી કૃષ્ણ પણ આપણા જીવનમાં જ્યારે તકલીફો લાવે, ચેલેન્જીસ લાવે, ચડ ઉતર લાવે, ત્યારે ચોક્કસ સમજવું કે શ્રી કૃષ્ણ મને વધારે નજીક લઈ જઈ રહ્યા છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે ગોપીઓ પાસેથી આ શીખીએ. અને એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણનો જે એ પ્રેમ હતો, એ પ્રેમ સર્વોચ્ચ રીતે એમને પ્રગટ્યો છે ત્યાં ગોપીઓ અને ગોપ બાળો સાથે. એમાં કોઈ જેને એમ કહેવાય કે ભૌતિકતાની છાંટ હતી નહીં. સો ભગવાન જે છે પોતાના ભક્તોની સાથે આ રીતે લેવડ દેવડ કરે છે. આજે સવારે પણ આપણે ચર્ચા કરી, લાઈક વિભીષણને લાત મારીને રાવણે કાઢી મૂક્યો. આમ જોવા જાવ તો કેટલું નુકસાન. રાજપાટમાં રહેતા હતા, રાજાના નાના ભાઈ તરીકે રહેતા હતા, કેટલું રોયલી મતલબ રહી શક્યા હોય, કેટલું બધું માન મળતું હોય, અને રોડ ઉપર આવી ગયા એમ કહી શકીએ. અથવા વિદુરજીને દુર્યોધને લાત મારીને કાઢી મૂક્યા કે જાઓ તમે. એક જ ક્ષણમાં મુખ્યમંત્રી હતા એમાંથી સીધા રોડ ઉપર આવી ગયા, બરાબર. તો કૃષ્ણ જે છે એમના ભક્તોના જીવનમાં જે કંઈ પણ પરિવર્તન લાવે છે એમને વધારે પોતાની નજીક લાવવા માટે લાવે છે, રાઈટ. તેવી રીતે કૃષ્ણ જ્યારે છે એ તકલીફમાં મૂકે છે ગોપીઓને કે અથવા તો વૃંદાવન છોડે છે, ત્યારે એમને વધારે નજીક લાવે છે. અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હિયર ઇઝ કે જે પ્રભુપાદ અહીંયા આગળ કહે છે કે શુદ્ધ પ્રેમ છે ગોપીઓનો, અને ગોપીઓનો પ્રેમ જે છે એ શુદ્ધ છે. તો શુદ્ધ પ્રેમ એટલે શું અને કામ એટલે શું? હવે મારી એ કેપેબિલિટી નથી અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કમ્પેર કે કામને શુદ્ધ પ્રેમ સાથે કેવી રીતે કમ્પેર કરવું. એટલે જ સ્ટાર્ટિંગમાં જેવી રીતે કહીએ ને કે પ્રાર્થના હૃદયપૂર્વક કરીએ કે ભાઈ જે કંઈ પણ બોલીએ તે પરંપરામાં બોલીએ, કારણ કે પરંપરામાં જે શુદ્ધ પ્રેમ અને કામ વચ્ચેનો ભેદ સમજાવેલો છે તે સમજવાનો પ્રયત્ન કરતાં કરતાં ચોક્કસ આપણે આપણી જે ઇન્ટેન્સિટીઝ, પ્રોપેન્સિટીઝ છે એમાંથી આપણી જે ઢળાવ છે એ ઢળાવમાંથી આપણે શુદ્ધ પ્રેમ અથવા તો નિસ્વાર્થ ભક્તિમય સેવા તરફ આગળ વધી શકીએ, રાઈટ. સો પરંપરામાં બોલીએ, સર્વ ભક્તોની સેવા કરવાના હેતુથી બોલું અને મારા પોતાના આત્મકલ્યાણ માટે બોલું છું. સો બહુ સરસ વર્ણન ચૈતન્ય ચરિતામૃતમાં આવે છે. અને અધ્યાય 8મો પાછળ આના પછી એની એક સમરી સરસ ટેબલ પણ હું આપ સર્વને બતાવીશ. પણ જે એનો સાર જે છે અહીંયા આગળથી આવે છે, એકચ્યુઅલી ચૈતન્ય મહાપ્રભુની લીલામાં જે ગૂઢ એમ કહેવાય કે સિક્રેટ કોન્ફિડેન્શિયલ વાર્તાલાપ થયા છે, જે એક્સચેન્જીસ થયા છે. એક્સચેન્જીસ એટલે કે કૃષ્ણ પ્રેમની વિશેની વાતોની લેવડ દેવડ, એમાંનો શિરમોર જેમ કહી શકાય તો રામાનંદ રાય સાથે એમને જે કરી. અને એમાંના શ્લોક છે ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 8મો અધ્યાય અને શ્લોક નંબર 216 લઈને આઈ થિંક 219 સુધી બહુ સરસ વર્ણન કરે છે. પ્રેમૈવ ગોપરામાનામ કામ ઇતિ આગમત પ્રથામ
ઇતિ ઉદ્ધવાદાયોપી એતમ વાંછતી ભગવત પ્રિયા. પ્રભુપાદ એના ટ્રાન્સલેશનમાં કહે છે કે ગોપીઓનું જે શ્રી કૃષ્ણ સાથેની લેવડ દેવડ છે એ લેવડ દેવડ ઘણીવાર કામુક લેવડ દેવડ તરીકે વર્ણવવામાં આવે છે, પરંતુ એ એકદમ આધ્યાત્મિક લેવલ ઉપર હોવાથી ઉદ્ધવ અને બીજા બધા જ ભક્તોએ એને શુદ્ધ પ્રેમ તરીકે વર્ણવી છે. નિજેન્દ્રિય સુખ હેતુ કામેર તાત્પર્ય કૃષ્ણ સુખ તાત્પર્ય ગોપી ભાવવાર્ય. એટલે આ જે કામુક ઈચ્છાઓ જે છે એ મોટે ભાગે કેના માટે હોય છે? તો કે પોતાના વ્યક્તિગત ઇન્દ્રિય તૃપ્તિ માટે હોય છે કામુક ઈચ્છાઓ. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ કે લસ્ટી ડિઝાયર મીન્સ બોય સેઝ ટુ ગર્લ આઈ વોન્ટ ટુ ઈટ યુ, અને ગર્લ સેઝ ટુ બોય આઈ વોન્ટ ટુ ઈટ યુ, રાઈટ? કે હું તને ખાવા માગું છું અથવા હું તારો કંટ્રોલ કરવા માગું છું, એને કામુક ઈચ્છાઓ કહેવામાં આવે છે. એટલે કામુક ઈચ્છાઓનો અર્થ આપ્યો છે કે આ વ્યક્તિની પોતાની ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા. પણ ગોપીઓનો જે ભાવ છે એ કેવો છે? એવો નથી. એની પોતાની ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા નથી. એમની એકમાત્ર ઈચ્છા એવી છે કે શ્રી કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ મળે. એને નિજેન્દ્રિય સુખ હેતુ કામેર તાત્પર્ય. કામનો તાત્પર્ય, કામની ઈચ્છા. કામનો મતલબ શું? તો નિજ ઇન્દ્રિય, પોતાની ઇન્દ્રિયોને સુખ હેતુ, સુખ આપવા માટે. પણ ગોપીઓ માટે શું કહે છે? કૃષ્ણ સુખ તાત્પર્ય ગોપી ભાવવર્ય. ગોપીઓનો ભાવ આ છે. એને ઘણીવાર લષ્ટી કામી ભાવ તરીકે વર્ણવ્યો છે, પણ એમના કામમાં ફેર છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. દેન અગેન આગળ કહે છે નિજેન્દ્રિય સુખ વાંછા નાહી ગોપિકાર કૃષ્ણ સુખ દીતે કરે સંગમ વિહાર. અને ગોપીઓમાં એમ કે પિંચ ઓફ ડિઝાયર, એટલે કે એમની જે ઈચ્છાઓ છે એમાં એક અણુ પણ એવો નથી કે એમની પોતાની ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા હોય. અને કહે છે ધેર ઓનલી ડિઝાયર ઇઝ ટુ ગીવ પ્લેઝર ટુ કૃષ્ણ. એકમાત્ર ઈચ્છા શ્રી કૃષ્ણ કેમ ખુશ થાય. ગોપીઓ ખૂબ સજે સવરે છે, એવું નથી. ગોપીઓ સુંદર રીતે પોતાની જાતને તૈયાર કરે છે, શરીરને તૈયાર કરે છે, સરસ ઘરેણા પહેરે છે, સરસ વસ્ત્ર ધારણ કરે છે, અલંકાર ધારણ કરે છે, બધું જ કરે છે. પણ ધેર ઇઝ અ ડિફરન્સ. દાખલા તરીકે વ્યક્તિ જે છે એ પુરુષ હોય તો સમજો કે સલૂનમાં જાય, અને બરાબર નવરાત્રિમાં તમે જુઓ તો સલૂન બધા પેક હોય. કેમ? તો કે ભાઈ નવરાત્રિમાં જવાનું છે એના માટે. પણ ઇઝ ધેટ ધ પર્પઝ ટુ પ્લીઝ કૃષ્ણ? નહીં, ભગવાનને ખુશ કરવા માટે નથી. અને પોતે સારું લાગવા માટે, બીજાને પ્રભાવ કરવા માટે, અથવા તો હું સારો લાગુ તો હું બીજાને ભોગવી શકું, રાઈટ? એ ઈચ્છા સાથે. ગોપીઓની ઈચ્છા નથી. ગોપીઓ તૈયાર થાય છે શેના માટે? કે કૃષ્ણ મને જુઓ ને કૃષ્ણ આનંદિત થાય. એને કેટલું ઉચ્ચ અવસ્થા છે. એ જ્યારે પણ એમની સાથે મળે છે, એમની સાથે જે કંઈ પણ ક્રીડા કરે છે, એનો પર્પઝ શું છે? કે કૃષ્ણ ખુશ થાય. આ જે છે એ ગોપી ગીતનું બહુ સરસ શ્લોક છે. યત્તે સુજાત ચરણાંબુરુ સ્તનેષુ ભીતસને પ્રિય દધિમહી કર્કશેષુ તેનાટવીમ અટસી તદ વ્યથતે ન કિમ સ્વીત કૃપાદિભિર્ભ્રમતિધિર ભવદ આયુષામ નઃ. બહુ સરસ પેલો પ્રસંગ બી આપણે ચર્ચા કરી હતી કે શ્રી કૃષ્ણ જ્યારે દ્વારિકામાં હોય છે અને નિંદ્રામાં હોય છે, અને એમના જે મહારાણીને 16,108 રાણીઓ, રાઈટ? અને એ બધા જે છે શ્રી કૃષ્ણને બહુ સારી રીતે જેને કહેવાય સેવા કરતા હતા, રાઈટ? અને છતાંય જ્યારે શ્રી કૃષ્ણ ઊંઘતા હોય છે તો એમના મોંએથી ગોપી 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 નીકળે છે, રાધા 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 નીકળે છે. તો એ જ્યારે ઉઠે છે ત્યારે એમની જે રાણીઓ જે છે એ એમને કમ્પ્લેન કરે છે કે સ્વામી, અમે અમારું સર્વસ્વ તમને અર્પણ કરીએ છીએ, અને છતાંય તમે નિંદ્રામાં નામ તો તમે એમનું લો છો, વ્રજવાસીઓનું. આવું કેમ? શ્રી કૃષ્ણ મલકાય છે ને પછી કહે છે થોડા સમયમાં ક્લિયર થશે. થોડા સમય પછી આપણે પેલો પ્રસંગ છે, શ્રી કૃષ્ણને તાવ આવે છે, અને પછી વૈદ્ય બધી જ દવાઓ કર્યા પછી પણ સારા નથી થતા. એટલે વૈદ્ય કહે છે કે ભાઈ જે શુદ્ધ ભક્ત હોય, નિસ્વાર્થ પ્રેમ કરતા હોય, એના ચરણની રજ શ્રી કૃષ્ણના લલાટ પર લગાવશો તો શ્રી કૃષ્ણને સારું થશે. અને પણ
લલાટ પર લગાવવા માટે કોણ તૈયાર થાય રજ આપવા માટે? બધા જ વિચારે દ્વારિકામાં કે ભાઈ એ તો મોટામાં મોટું મતલબ નરક પાત્ર થવા જેવું છે કે ક્યારેય વ્યક્તિ નરકમાંથી બહાર ના આવી શકે. એને બધા જ કે ના ના ભાઈ આ તો ના કરાય, આ ના અપાય. શ્રી કૃષ્ણ કહે છે જરા વૃંદાવન તો જઈ આવો. અને ત્યાં જાય છે, ગોપીઓ દોડે છે. અરે શ્રી કૃષ્ણ માદા પડે છે, ઓહો શું શું કરવાથી એમને સારું થાય? અરે કે ભક્તોના ચરણની રજ મળે તો સારું થાય. અરે લઈ જાઓ કે જોઈએ એટલી. એને આજીવન કે શું અનંત સમય સુધી નરકમાં રહેવા તૈયાર છે. જો શ્રી કૃષ્ણને એક ક્ષણનું પણ સુખ મળતું હોય તો અમને વાંધો નથી. કેટલું જબરજસ્ત. અને ત્યારે બધા દ્વારકાવાસીઓ અથવા તો જે શ્રી કૃષ્ણના રાણીઓ છે એમને ખરેખર એમ થાય છે કે ના આ સાચા ભક્ત છે અને they are really they want to please કૃષ્ણ. તો જે મુખ્ય ભેદ છે અહીંયા આગળ ટેબલમાં હું તમને રજૂ કરી રહ્યો છું. આમ 4 મુખ્ય છે અને એક્ઝામ્પલ્સ અને ડેફિનેશન સાથે 6 મુખ્ય ભેદ છે. શુદ્ધ પ્રેમ જે ગોપીઓનો છે તેની વચ્ચે, અને કામ જે સો કોલ્ડ ભૌતિક જગતમાં જોવા મળે છે સ્ત્રી અને પુરુષની વચ્ચે. તો સૌથી પહેલો એનો આસ્પેક્ટ શું છે? સૌથી પહેલો ક્રાઇટેરિયા એ છે કે એની પાછળનો હેતુ શું છે. કોઈ પણ ક્રિયાની પાછળનો અથવા કોઈ વ્યક્તિ સાથે સંકળાવા પાછળનો હેતુ શું છે, એ હેતુ મુખ્ય વસ્તુ છે. તો જ્યારે કામ જે છે ભૌતિક જગતનો કામ, એમાં મુખ્ય હેતુ શું હોય છે? હું કેવી રીતે ભોગવી શકું, રાઈટ? ફલાણી વ્યક્તિને અથવા તો ફલાણી વસ્તુને અથવા તો ફલાણા પ્રસંગમાં મને કેવી રીતે ભોગવવા મળે. એટલે અલ્ટિમેટ ભોગવવું એટલે શું? ભોગવે માણસ શેનાથી? તો માણસ શેનાથી ભોગવે? તો ઇન્દ્રિયોથી ભોગવે. ધેટ મીન્સ કે ઇન્દ્રિય તૃપ્તિની ભાવના છે. ઘણી વાર નથી કહેતા કે વ્યક્તિનો જીવ જ નથી નીકળતો, ક્યાંક ભરાયેલો હોય, પોતાની સંપત્તિમાં, પોતાના ધનમાં, પુત્ર પરિવારમાં, ક્યાંક ને ક્યાંક ભરાયેલો હોય. એટલે એ ભરાયેલો જીવ હોવાનું કારણ શું છે? તો કે ભોગની ઈચ્છા. ધૃતરાષ્ટ્રથી છૂટતું નહોતું ને કે ચલો વાંધો નહીં, 100 પુત્રો મરી ગયા પણ યુધિષ્ઠિર હજી પણ મને પોતાના પિતા તરીકે રાખે છે, હું તો હજી રાજા જ છું. યુધિષ્ઠિર તો જાણે મારો રાજકુમાર અથવા તો મારો મંત્રી હોય એવી રીતે રાજ્ય ચલાવે છે. રોજ સવારે પહેલા મને પ્રણામ કરીને પછી જ જાય છે અને બધું મને પૂછીને કરે છે, રાઈટ? તો નહોતું છૂટતું ને. ભોગની ઈચ્છા, ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા આપણા બધામાં મોટા ભાગે હોય છે, રાઈટ? જે કંઈ પણ હોય એ બધું એ હોય. પણ ધીરે ધીરે આપણને જેમ આપણે વાંચીએ, ઉદ્ધવજી કેવી રીતે સ્મરણ કરે છે શ્રી કૃષ્ણનું, અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા એ ગોપીઓના અને શ્રી કૃષ્ણના પ્રેમની લેવડ દેવડને કેવી રીતે વિચારે છે અને પ્રભુપાદ એને કેવી રીતે વર્ણવે છે. તો પ્રભુપાદ કહે છે કે શુદ્ધ પ્રેમમાં જે લેવડ દેવડનો હેતુ હોય છે, હેતુ બહુ મહત્વનો છે ને. પર્પસ, હેતુ શું છે? કે હું કેવી રીતે શ્રી કૃષ્ણને ખુશ કરી શકું, હું કેવી રીતે સેવા કરી શકું. બહુ સરસ પરમ પૂજ્ય હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ કહે છે કે જ્યારે નવા જોડાયા ટેમ્પલમાં તો પ્રભુપાદે એમને ઓર્ડર આપ્યો હતો કે હમણાં થોડાક સમય સુધી, અમુક વર્ષો સુધી તમે તમારી જોબ ચાલુ રાખો. એને જે કંઈ પણ જોબ કરતા હો, કારણ કે ટેમ્પલમાં પૈસાની જરૂર છે. જે કંઈ પણ બુક ડિસ્ટ્રીબ્યુશન કરવું હોય, પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશન કરવો હોય, આપણે જે વિગ્રહ હોય એની ઉત્તમ સેવા કરવી હોય, ભક્તોને કંઈક અનુકૂળતા માટે મળે એવું કરવું હોય તો ધનની જરૂર પડે. તો તમે ચાલુ રાખો. તો જયપતાકા સ્વામી મહારાજ જે છે એ એક રેસ્ટોરન્ટમાં મોપિંગ એટલે કે ફ્લોર ક્લિનિંગની સર્વિસ કરતા હતા, રાઈટ? અને એ કરતા એમને જોઈને એક બહુ જ અત્યંત ધનાઢ્ય વ્યક્તિ આવ્યો કે રોલ્સ રોયસમાં આવ્યો અને કંઈક મોટી જોરદાર વોચ પહેરેલી, અને એકદમ એ જયપતાકા સ્વામી મહારાજને જોઈને અચંબિત થઈ જાય છે કે તમે કેવી રીતે આટલા બધા મોજમાં કેમ છો, આટલા જોયફુલ બ્લિસફુલ કેમ લાગો છો. અને સો આખું ઇન્ટરેક્શન ને બધી વાત છે. પણ અલ્ટિમેટલી એ જે કંઈ પણ કરી રહ્યા હતા એની પાછળનો હેતુ શું હતો? કે હું કૃષ્ણને કેવી રીતે ખુશ કરી શકું, હું કેવી રીતે એમની સેવા કરી શકું. આજે મારો પગાર આવશે એમાંથી હાઉ આઈ કેન સર્વ કૃષ્ણ. તો આપણો પણ હેતુ જ્યારે બદલાય ત્યારે ભલે ને ભૌતિક કાર્ય થતા હોય, એની પાછળનો હેતુ એ હોય કે ભાઈ હું આ કેમ કરી રહ્યો છું. તો કે ભાઈ મારા કુટુંબમાં, સમજો કે આપણે કુટુંબમાં બાળકોની સેવા હોય કે આપણા હસબન્ડ કે વાઈફની સેવા હોય, વેન વોટ એવર વી આર ડુઈંગ, અગર આપણો મતલબ એ હોય કે ભાઈ આ કૃષ્ણએ આપેલી સેવા છે અને આ કરવાથી મને હું જે સેવા કરવા માગું છું એ કરી શકું છું, રાઈટ? જ્યારે બીજા પોતપોતાના કામમાં બિઝી હોય ત્યારે હું હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી શકું છું.
હું ભગવાનના વિગ્રહની કે સેવા કરી શકું છું અથવા દર્શન કરવા જઈ શકું છું, રાઈટ. હું ભક્તોની કંઈક સેવા કરી શકું છું, હું ક્યારેક યાત્રા જઈ શકું છું, રાઈટ. હું ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ કરું છું. એના કરવા માટે થઈને હું આ બધું કરું છું, રાઈટ. હું સુદામા સેવા કરી શકું છું, રાઈટ. સો જ્યારે ઇન્ટેન્ટ બદલાય ને, મેઇન વસ્તુ જે એવું કહે છે કે આધ્યાત્મિક જગતમાં અથવા તો આધ્યાત્મિક વિકાસ માટેનો મેઇન ચાવી જે છે એ ભાવ છે. અને બહારની રીતે વ્યક્તિ કંઈ પણ કરી રહ્યો હોય, એનો ભાવ જો એમ હોય કે હું આ શ્રી કૃષ્ણની સેવા માટે કરી રહ્યો છું, એને શ્રી કૃષ્ણને ખુશ કરવા માટે કરી રહ્યો છું, ધેન ઇટ્સ અ પ્યોર લવ, શુદ્ધ પ્રેમ. એટલે ગોપીઓનો ભાવ શું હતો? શુદ્ધ પ્રેમ, કે હું શ્રી કૃષ્ણને કેમ આનંદ આપી શકું. બીજો પોઈન્ટ કીધો છે કે સંબંધનું પ્રકાર કેવો છે, પ્રકૃતિ કેવી છે. સંબંધની પ્રકૃતિ ઉપરથી પણ નક્કી થાય કે એ કામ ઈચ્છા છે કે શુદ્ધ પ્રેમ છે. તો કામ ઈચ્છામાં જે પ્રકૃતિ હોય છે કેવી હોય છે? શરતી હોય, શરત ઉપર ચાલે. જેવી ઇન્દ્રિય તૃપ્તિ ના થાય એટલે બંધ થઈ જાય. દાખલા તરીકે વ્યક્તિ નોકરીએ જવાનું બંધ કરે તો પગાર આવવાનો બંધ થઈ જાય, બરાબર. અથવા તો આજકાલ જે છે ઘણા બધા લગ્ન જે છે એમાં દરાર પડે છે અને લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય છે, રાઈટ. બહુ જ મોટા પાયા ઉપર. તો કારણ શું છે? કારણ એ છે કે શરતી સંબંધ હોય. શરતી સંબંધ એટલે દાખલા તરીકે પુરુષ હોય તો પુરુષ એમ કે મને એવી સ્ત્રી મળે કે જે ખાવાનું બહુ સરસ બનાવે, પૈસા પણ કમાવીને લાવે, અને જે કોઈ પણ આહાર વિહાર હોય, આનંદ પ્રમોદ હોય, એમાં મને સારામાં સારી રીતે સાથ આપે, અને કન્ડિશનલ લવ. કન્ડિશનલ લવ, મારા બાળકોનું પણ ધ્યાન રાખે. હવે સ્ત્રી હોય તો સ્ત્રીનું શું હોય કે ભાઈ જે પુરુષ હોય તો કે મને વધારે વાર બહાર ફરવા લઈ જાય. સો કોલ જે બોયઝ ગર્લ્સના રિલેશનશિપ્સ હોય તો હોટલમાં લઈ જાય, કોઈ હિલ સ્ટેશન પર લઈ જાય, રાઈટ. મને જોઈએ એવા ગિફ્ટ્સ આપે, કપડાં આપે. સો ઓલ ઇઝ અ કન્ડિશનલ. બંને બાજુ એક્સપેક્ટેશન્સ છે. એક્સપેક્ટેશન્સ વધારે છે, સર્વિટ્યુડ ઓછો છે, તો સ્વાભાવિક રીતે એને કામમાં જ ગણવામાં આવે, લસ્ટમાં જ ગણવામાં આવે. જે કંઈ પણ સંબંધ માત્ર પોતાના સ્વાર્થના પાયા ઉપર રચાયેલો હોય એનો અંત નિશ્ચિત છે, બરાબર. એટલે ભૌતિક જે કામ છે એ માત્ર ને માત્ર શરત ઉપર આધારિત છે, અને ઇન્દ્રિય તૃપ્તિ ન થવાથી એ તુરંત કાં તો એમાં ખટાશ આવી જાય, કાં તો એ પૂરો થઈ જાય છે. જ્યારે શુદ્ધ પ્રેમ કેવો છે ગોપીઓનો? બિનશરતી, અનકન્ડિશનલ. એને પોતાને કેટલી તકલીફ પડે અથવા ગમે તેટલો ફાયદો થતો હોય, ઇટ ડઝન્ટ મેટર. એને એમને ફેર જ નથી પડતો. પેલી સરસ લીલા આવે છે ને કે રાસ લીલા પૂરી થાય ને પછી શ્રી કૃષ્ણ જે છે એ ગોપીઓથી અદ્રશ્ય થાય ને પછી ત્યાં આગળ ગોપીઓ શોધતી હોય ને ત્યાં એમને શ્રી કૃષ્ણ જે છે એ નારાયણ સ્વરૂપે ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ સાથે મળે છે. અને ગોપીઓ જાણે કે કોઈ સામાન્ય વ્યક્તિને મળ્યા હોય એમ. હા, પ્રણામ જરૂર કરે, પણ ધન આગળ વધી જાય છે. નહીં તો કોઈને તો કે ભાઈ નારાયણના દર્શન થયા, જે માગવું હોય માગી લો, બધું જ મળે. પણ ના, એમને એમાં રસ જ નથી. કેટલું આપણને એમ લાગે કે આવું કેવી રીતે શક્ય હોય? અનકન્ડિશનલ, બિનશરતી. શ્રી કૃષ્ણ છોડીને જતા રહ્યા, કમ્પ્લેન બહુ છે, વિયોગ બહુ છે, પણ ના, શ્રી કૃષ્ણ ખુશ છે. એને સૌથી પહેલો જ્યારે ઇવન ઉદ્ધવજીને મોકલે છે શ્રી કૃષ્ણજી, તો પહેલો પ્રશ્ન શું છે? અમારા કૃષ્ણ આનંદમાં છે મથુરામાં, એમને ત્યાં ફાવે છે? સો પહેલી કૃષ્ણની વિશેની પૃચ્છા છે, અનકન્ડિશનલ, બિનશરતી. કંઈ જ નહીં, કૃષ્ણ તમે મને દર્શન ના આપો. શિલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજનું સ્ટેટમેન્ટ છે, બહુ સરસ સ્ટેટમેન્ટ છે એવું, અને પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ ઘણી બધી વાર એનો ઉલ્લેખ કરે છે કે એવો પ્રયત્ન ન કરો કે તમને શ્રી કૃષ્ણ દર્શન આપે. પ્રયત્ન એવો કરો કે તમે શ્રી કૃષ્ણની શ્રેષ્ઠ સેવા કરી શકો, જેથી શ્રી કૃષ્ણને તમને જોવાની ઈચ્છા થાય. સો મચ ઇમ્પોર્ટન્ટ. કે કોઈ એમ કે તમે આ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે તમે શું કામ જપે જાઓ છો? આના કરતાં તમે કે એટલું શેર બજારમાં ધ્યાન આપો તો કેટલું પૈસો મળે, અથવા તો તમે ધન કમાવાનો પ્રયત્ન કરો, અથવા તો તમે બીજું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો તો કેટલા આગળ નીકળી જાઓ. ના, એ નહીં. મને શ્રી કૃષ્ણને શું આપે છે એ મારે નથી જોવાનું. હું શ્રી કૃષ્ણને શું આપી શકું છું? હું શ્રી કૃષ્ણને કેટલો સમય આપી શકું છું? હું શ્રી કૃષ્ણને મારી ચેતનાનો કેટલો ભાગ આપી શકું છું? હું કેટલો સમય શ્રી કૃષ્ણની લીલાઓ વિશે
વાંચી શકું છું, સાંભળી શકું છું, હું સ્મરણ કરી શકું છું. દિવસમાં કેટલી વાર કરીશું? દેટ ઇઝ માય. હું શું કરી શકું છું એની ઉપર નજર હોય. પેલું સો કોલ્ડ આપણા પર્સનલ ડેવલપમેન્ટ અને એના સેલ્ફ હેલ્પમાં પુસ્તકોમાં આવે કે તમારે એની ઉપર નજર રાખવી કે તમે ક્યાં ઇન્ફ્લુઅન્સ કરી શકો છો. જ્યાં તમારી ઇન્ફ્લુઅન્સ નથી, શ્રી કૃષ્ણ દર્શન આપે કે નહીં એ એમની વાત છે. શ્રી કૃષ્ણ મારા જીવનમાં ફેવરેબલ પરિસ્થિતિઓ લાવે કે નહીં એ એમના મનની વાત છે. ઇટ ઇઝ નોટ માય પરવ્યુ, રાઈટ? કન્ડિશનલ નથી મારો પ્રેમ. મને સરળતા મળશે, મને ધન, કીર્તિ, માન, ભોગ ભોગવવા મળશે તો હું શ્રી કૃષ્ણ પ્રેમ કરીશ? નો, દેટ ઇઝ નોટ માય પર્પઝ. મારો પર્પઝ શું છે? શ્રી કૃષ્ણની સંતુષ્ટિ. સો દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ. ફર્સ્ટ પોઈન્ટ શું છે કે હેતુ શું છે. સેકન્ડ પોઈન્ટ છે કે જે સંબંધ છે એનો પ્રકાર કેવો છે. સંબંધનો પ્રકાર બિલકુલ બિનશરતી પ્રકાર. સંબંધ બે પ્રકારના હોય, શરતી અને બિનશરતી. તો આ બિનશરતી પ્રકાર. આજકાલ તો એવું છે, છોકરા જે હોય એને બાળકો, એને મા બાપ પોતાને ગમતું ન કરે તો કે એમનો ત્યાગ કરી દે, રાઈટ? નો, આ બિનશરતી સંબંધ છે. ત્રીજું કે સંબંધનું ફળ અથવા તો પરિણામ અને એની અસર શું છે. આ ત્રીજો આસ્પેક્ટ છે શુદ્ધ પ્રેમ અને કામ વચ્ચે. એનું પરિણામ શું? જે કંઈ પણ લેવડ દેવડ થાય સંબંધમાં, એનું પરિણામ અને એની અસર કેવી હોય. તો જે કામ છે, જે ભૌતિક જગતમાં, એનું પરિણામ ફાઇનલી શું આવે? ફ્રસ્ટ્રેશન, ખાલીપણો, એમ્પ્ટીનેસ અને સંસારનું બંધન. કહે છે ને કે છેલ્લે જો વ્યક્તિનું મન પોતાના ઘરમાં ભરાઈ રહે તો ફરીથી એ ઘરમાં ગરોળી બનીને, કીડો બનીને, વંદો બનીને આવવું પડે. ઇટ ઇઝ that much difficult things. સો વેરી ઇમ્પોર્ટન્ટ કે કામ જે છે બંધન રૂપ છે. ઘણી વાર નહીં બતાવતા હોતા કે ભાઈ ના, અથવા તો કહેતા બી હોય ને કે પતિ પત્નીનો સંબંધ 7 જન્મનો છે. કેમ 7 જન્મનો? 7 વાર જન્મવું તો પડે ને, બંધન છે. છેવટે ફ્રસ્ટ્રેશન આવે, ખાલીપણો લાગે. કોઈ વધારે પડતું જેને કહેવાય કે પોઝેસિવ હોય તો કે ભાઈ જરા થોડો ટાઈમ તો છેટારો. જેવી રીતે પેલો આપણે પ્રસંગ બિલ્વમંગલ ઠાકુરમાં વાત કરીએ છીએ ને લેવલ 1માં, કે એમની પત્ની પાસે પહોંચે છે કે હું આખું પૂર જે છે નદીનું એ તરીને આવ્યો, હું મળદાને પકડીને આવ્યો અને સાપ જે ઝાડ ઉપર લટકતો હતો એને પકડીને મેં ભૂસકો માર્યો. ને એમની પત્ની કહે છે કે આટલો જ પ્રેમ તમે કૃષ્ણમાં રાખ્યો હતો. ફ્રસ્ટ્રેશન, રાઈટ? સામે પત્ની અથવા તો આઈ મીન એની જે વરાંગના હોય છે, રાઈટ? ફ્રસ્ટ્રેશન, એમ્પ્ટીનેસ આવે. જ્યારે શુદ્ધ પ્રેમમાં શું છે? સંતોષ છે. ગોપીઓની સામે શ્રી કૃષ્ણ નથી છતાં પણ ગોપીઓને સંતોષ છે. હા, શ્રી કૃષ્ણ જ્યાં છે ત્યાં સુખી છે, સંતોષ છે, મુક્તિ આપે છે. શુદ્ધ પ્રેમ જે છે એ મુક્તિ આપે છે. ભગવત ધામમાં પાછા જઈ શકાય છે. અને શુદ્ધ પ્રેમ માત્ર ભગવાન સાથે જ થઈ શકે, કારણ કે ભગવાનને પણ મારી પાસેથી કોઈ અપેક્ષા નથી. તો જ્યારે આપણે ભગવાનને સ્વાર્થવિહીન રીતે ભજવાનો, સેવા કરવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણને ભગવત ધામ જવા મળે. ચોથો મુખ્ય મુદ્દો છે શુદ્ધિ અને એનું સ્તોત્ર. તો કામ જે છે, કામનો જન્મ એ રજોગુણ અને તમોગુણમાંથી થાય છે. કામ એશ, ક્રોધ એશ, શું છે પાછળ? રજોગુણ સમુદ્ભવ. હરી બોલ, સરસ. કામ રેશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવમ. તો પેશન અને ઇગ્નોરન્સ, રજોગુણ ને તમોગુણમાંથી ઉત્પત્તિ થાય છે કામની. અને કેવું હોય છે? ટેમ્પરરી હોય છે. ટેમ્પરરી અને ફ્લિકરિંગ. આજકાલ એવું નથી કહેતા, ઘણા બધા અફેર્સ હોય. મોટાભાગની સિરિયલો, મોટાભાગના મૂવીઝ શેના ઉપર આધારિત હોય? મલ્ટિપલ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ. અને ઘણા બધા અવૈવાહિક અથવા બિનવૈવાહિક સંબંધો, રાઈટ? ડેટિંગ, સો કોલ્ડ પોર્ન વેબસાઇટ્સ, કેટલું બધું ચલણ છે. પણ અલ્ટિમેટલી એનું જે છે એ રિઝલ્ટ જે છે એ ખાલીપણામાં આવે, ફ્રસ્ટ્રેશનમાં આવે. અને બધા જ ટેમ્પરરી સંબંધો, બધા જ, કેટલા બધા લોકો જોડે સંબંધો હોય, બધા જ ટેમ્પરરી, થોડા ટાઈમ માટેના સંબંધ હોય અને છૂટા, બ્રેકઅપ થઈ ગયું. સો કોલ્ડ ફ્લિકરિંગ માઇન્ડ એક જગ્યાએ રહે જ નહીં, સંતુષ્ટ થાય જ નહીં. તો રિલેશનશિપ અને સંતુષ્ટ થાય જ નહીં તો જીવનના પરમ ધ્યેય પ્રત્યે વિચાર કેવી રીતે આવે? જ્યાં સુધી બીજું ઘણું બધું મેળવવાની ઈચ્છા હોય
ત્યાં સુધી સર્વશ્રેષ્ઠ મેળવવાની ઈચ્છા ક્યાંથી આવે? જ્યારે શુદ્ધ પ્રેમ ગોપીઓનો કેવો છે? આધ્યાત્મિક પ્લેટફોર્મ ઉપર છે, એમાંથી ઉત્પન્ન થયેલો છે. આ કામ જે છે રજોગુણ તજોગુણ તમોગુણમાંથી ઉત્પન્ન થાય એવો નથી. હંમેશા વધતો આનંદામ બુદ્ધિ વર્ધનમ પ્રતિપદમ પૂર્ણામૃતા સ્વાદનમ, હંમેશા વધતો છે, એવર ઇન્ક્રીઝિંગ, કલ્પના ન કરી શકાય એટલો બધો ફાસ્ટ વધે અને એટલી વધારે માત્રામાં વધે. ગોપીઓને વિરહ આપ્યો છે, પણ ગોપીઓને વિરહ આપ્યા પછી પણ ભગવાન જેવી રીતે અહીંયા આગળ પ્રભુપાદ લખે છે, કૃષ્ણા હેઝ નેવર લેફ્ટ વૃંદાવન, નોટ ફોર અ મોમેન્ટ. એક ક્ષણ માટે પણ શ્રી કૃષ્ણ વૃંદાવન છોડીને નથી ગયા. અને કેટલું જબરદસ્ત સ્ટેટમેન્ટ છે. આપણને તો એમ લાગે શ્રી કૃષ્ણ મથુરામાં હતા, શ્રી કૃષ્ણ દ્વારિકામાં હતા. અરે ત્યાં હતા પણ એમને વૃંદાવન તો નથી જ છોડ્યું. ઇનફેક્ટ જ્યારે વૃંદાવનમાં એકલા હતા ત્યારે મથુરા અને દ્વારકામાં નહોતા, પણ મથુરા અને દ્વારકામાં હતા ત્યારે વૃંદાવનમાં ચોક્કસ હતા. અને વૃંદાવનમાં જે સ્વરૂપ છે, શ્યામ સુંદર મુરલીધર ત્રિભંગ મનોહર સ્વરૂપ, એ સ્વરૂપ મથુરા કે દ્વારિકામાં નથી. રાઈટ. સો શ્રી કૃષ્ણ આ પ્રેમના કારણે, જે આ શુદ્ધ પ્રેમ છે એના કારણે, અને સતત વધતો રહેતો પ્રેમ છે એના કારણે વૃંદાવન છોડી શકતા નથી. બહુ સરસ એક્ઝામ્પલ્સ આપણને ભાગવતમમાં મળશે. એમાંનું એક એક્ઝામ્પલ અહીંયા આગળ કોટ કરેલું છે. પુરુરવા કરીને ચક્રવર્તી રાજા આવે છે અને ઉર્વશી સ્વર્ગની અપ્સરા હોય છે. એ બે વચ્ચેનો જે સંબંધ છે બહુ જ ઊંડાણમાં અને લંબાણપૂર્વક ભાગવતમમાં સુખદેવ ગોસ્વામી જે છે એમના દ્વારા વર્ણવવામાં આવે છે. આપણે આગળ જોશું. પણ અલ્ટિમેટલી ઉર્વશી તો સ્વર્ગની અપ્સરા હોય છે અને એને જવું પડે છે. ઉર્વશીને ઇન્દ્ર લેવા માટે આવે છે અને એ જતી રહે છે. પછી પુરુરવાની હાલત બહુ ખરાબ થાય છે. ફરીથી એકવાર પણ આવે છે, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ ફ્રસ્ટ્રેશન, લેમેન્ટેશન. લેમેન્ટેશન એટલે શોક. શોક ભય બંને જે છે એ છેવટે કામમાંથી પ્રગટે છે. જ્યારે ગોપીઓ બધું જ છોડીને શ્રી કૃષ્ણની વાંસળી સાંભળવા આવે છે, પોતાનું માન બધું જ છોડી દે છે. રાઈટ. કોઈનું ટોણા સાંભળવા પડે તો પણ તૈયાર છે. તો એમનામાં કોઈ જ શોક નથી. ઉલટો એમને એમ કહેવાય કે દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે. ચૈતન્ય ચરિતામૃતમાં જેવી રીતે આપણે વાંચ્યું, 2 ભાગ કરેલા છે એ શ્લોકના. તો પહેલા ભાગમાં કહે છે, આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બલિ કામ. રાઈટ. કામ શું છે? તો કે પોતાની ઇન્દ્રિયોને સંતોષ. અને પ્રેમ શું છે? કૃષ્ણેન્દ્રિય પ્રીતિ ઈચ્છા ધરે પ્રેમ નામ. શ્રી કૃષ્ણની ઇન્દ્રિયોને સંતોષ કરવા માટે. રાઈટ. એટલે આપણે કહીએ છીએ કંઈ પણ નવું લાવીએ પહેરવા માટે પહેલું શ્રી કૃષ્ણને મૂકવાનું. રાઈટ. ઘરમાં એ ટ્રેડિશન. કંઈ પણ આપણે બનાવીએ પહેલું શ્રી કૃષ્ણને આપવાનું. રાઈટ. ધીરે ધીરે ટ્રેડિશન બની જાય. ઘરમાં નાના બાળકને રમકડું આવે તો પણ શ્રી કૃષ્ણને મૂકે કે આજની રાત શ્રી કૃષ્ણ પાસે રહેશે, પછી હું કાલે લઈશ. પગાર આવે તો પહેલો પગાર શ્રી કૃષ્ણની પાસે ચરણમાં મૂકીને. એવું નહીં કે ડાયરેક્ટલી એને આપી દીધો છે કે લાવો ચલો વાપરો, હવે મારી શક્તિથી મારી બુદ્ધિથી ધન પ્રાપ્તિ થઈ છે, હવે એને યુઝ કરો. નો, ફર્સ્ટ પુટ ઇટ ટુ ધ અલ્ટાર અને એટ ધ લોટસ ફીટ ઓફ કૃષ્ણ. અને પછી કૃષ્ણની પાસેથી લેવાનું પણ કેવી રીતે? કૃષ્ણ, તે આપેલી ભેટ છે, થેન્ક યુ, અને મારા ભૌતિક કાર્યો માટે ઉપયોગ કરું છું, પણ જે કંઈ પણ ઉપયોગ કરું એનાથી મને તારું સ્મરણ થાય એવી કૃપા કરજે. એનીથિંગ એન્ડ એવરીથિંગ. સવારે ઉઠો તો પહેલાં થેન્ક યુ, આ દિવસ આપ્યો. રાત્રે સૂતા પહેલાં કે બહુ સરસ, તમારી કૃપાથી હું આ જે શરીર છે પંચમહાભૂતવાળું, એમાં હું વધુ એક દિવસ રહી શક્યો, ને કૃપા કરો કે કાલે હું ફરીથી તમારું સ્મરણ કરવા માટે જ જાગું. લાઈક ધેટ. સો સમય, શક્તિ, બુદ્ધિ, ચાતુર્ય, ધન, વૈભવ, પરિવારજનો જે કંઈ પણ છે એને સમ ઓર અધર વે કનેક્ટિંગ ટુ કૃષ્ણ, યેન કેન પ્રકારેણ, ધેન વી વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. થોડુંક કંઈક માત્રામાં આપણે ગોપીઓનો આ પ્રેમ આપણે સમજી શકીએ છીએ. સો વિથ ધેટ વીલ એન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ જય શ્રી પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવ કી જય. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે
હરે રામ હરે રામ કૃષ્ણ રામ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. અમરીશ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. સ્વાતિ કરકર માતાજી અને હર્ષા વૈદ્ય માતાજીએ સુદામા સેવા કરેલી છે. તો આપણે બધા સ્વાતિ કરકર માતાજી અને હર્ષા વૈદ્ય માતાજીને શ્રી કૃષ્ણનું સતત સ્મરણ પ્રાપ્ત થાય તેના માટે હૃદયપૂર્વક હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી. આજે અર્ચના ચૌહાણ માતાજીનો બર્થડે છે અને એમને એ નિમિત્તે સુદામા સેવા કરાવેલી છે. તો અર્ચના ચૌહાણ માતાજી માટે પણ હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું આપણે ફરી એકવાર. હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી.